સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા શોર્ટ સર્કિટ ટેસ્ટનો સંક્ષિપ્ત ખ્યાલ સમજાવો. તો આવા પરીક્ષણો શોર્ટ સર્કિટ સ્ટેશનમાં કરવામાં આવે છે અને સર્કિટ બ્રેકરના રેટિંગની તપાસ કરવા માટે આ પ્રકારના ટેસ્ટ થાય છે. આવા પરીક્ષણ સ્ટેશનો બે પ્રકારના હોય છે. એક છે ફિલ્ડ પ્રકારના પરીક્ષણ સ્ટેશન એટલે કે ફિલ્ડ ટાઈપ ટેસ્ટિંગ સ્ટેશન અને બીજું છે લેબોરેટરી પ્રકારના પરીક્ષણ સ્ટેશનો. ફિલ્ડ પ્રકારના પરીક્ષણ સ્ટેશનોમાં જ્યાં ટેસ્ટિંગ કરવા માટે જરૂરી ઉર્જા અથવા તો જે પાવરની જરૂરિયાત રહે છે એ પાવર સિસ્ટમમાંથી જ લેવામાં આવે છે. એટલે કે ડાયરેક્ટ આપણે ગ્રીડ સપ્લાયમાંથી જ આ વસ્તુનો પાવર લઈએ છીએ, જેથી પરીક્ષણ માટે જરૂરી બલ્ક પાવર આપણને ઉપલબ્ધ થઈ શકે. આ પદ્ધતિ ઇકોનોમિકલ છે ખરી, પરંતુ તે પરીક્ષણ અને સંશોધન એટલે કે રિસર્ચ કાર્ય માટે યોગ્ય નથી, કારણ કે વારંવાર પરીક્ષણ કરવું શક્ય બનતું નથી અને ટ્રાન્ઝિયન્ટ રિકવરી વોલ્ટેજ, રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ એટલે કે RRV આ વગેરેને જે આપણે નિયંત્રિત કરવા પડે તે મુશ્કેલ બને છે. જ્યારે લેબોરેટરી પ્રકારના પરીક્ષણ સ્ટેશનોમાં ખાસ ડિઝાઇન કરેલ જનરેટરમાંથી આવી જરૂરી ઉર્જા મેળવવામાં આવે છે. એ સપ્લાયની મદદથી આપણે આ ટેસ્ટ કરીએ છીએ. આવા જનરેટર ઓછા રિએક્ટન્સ સાથે ડિઝાઇન કરવામાં આવે છે, જેથી તેઓ મોટા શોર્ટ સર્કિટ કરંટ સપ્લાય કરી શકે. જનરેટર ઉપરાંત એની સાથે ઘણા બીજા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે. એક છે શોર્ટ સર્કિટ ટ્રાન્સફોર્મર. તો કે જરૂરી ટેસ્ટિંગ વોલ્ટેજ આપણને મળી રહે એ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. માસ્ટર સર્કિટ બ્રેકર. તો એ બેકઅપ પ્રકારનું સર્કિટ બ્રેકર છે, કારણ કે અમુક વાર એવું બને કે જે બ્રેકર ઉપર તમે આ શોર્ટ સર્કિટ ટેસ્ટ કરતા હોય એ કદાચ ટેસ્ટિંગ દરમિયાન ફેલ જાય એટલે કે ટ્રીપ ના થઈ શકે, તો એ વખતે સેટઅપને નુકસાન ન થાય એના માટે એક માસ્ટર સર્કિટ બ્રેકર લગાડવામાં આવે છે. મેકિંગ સ્વિચ. એનો ઉપયોગ જરૂરી સમયે શોર્ટ સર્કિટ કરંટ સપ્લાય કરવા માટે થાય છે. માસ્ટર સર્કિટ બ્રેકર અને ટેસ્ટ પ્રકારનું જે સર્કિટ બ્રેકર જેના પર તમે ટેસ્ટિંગ કરવાના છે એ બંને તમે મેકિંગ સ્વિચ થી બંધ કરો અથવા તો એને ક્લોઝ કરો, ત્યારબાદ જ મેકિંગ સ્વિચ ઓન કરવામાં આવે છે, જેથી એ કરંટ એમાંથી ફ્લો થઈ શકે. કેપેસિટર. એનો ઉપયોગ રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ એટલે કે RRV ને નિયંત્રિત કરવા અને કૃત્રિમ પરીક્ષણ માટે થાય છે, એટલે કે આર્ટિફિશિયલ તમે ટેસ્ટિંગ જે કરી રહ્યા છો એના ચકાસવા માટે થાય છે. રેઝિસ્ટર અને રિએક્ટર. તો એનો ઉપયોગ શોર્ટ સર્કિટ કરંટને મર્યાદિત કરવા માટે થાય છે. તો શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવા માટે સર્કિટ બ્રેકર પર જરૂરિયાતની સાધન સામગ્રી ક્યાં આગળ કરી શકાય, કેવી રીતે કરી શકાય એના માટેનો સંક્ષિપ્ત ખ્યાલ આ મુજબ આપી શકાય.